વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 6 દહન અને જ્યોત કમ્બશન એન્ડ ફ્લેમ. આપણે ઘરમાં, ઉદ્યોગોમાં તથા વાહનો ચલાવવા માટે વિવિધ પ્રકારના બળતણ વાપરીએ છીએ. આપણા ઘરમાં વપરાતા કેટલાક બળતણના નામ આપી શકશો? વેપાર અને ધંધામાં વપરાતા થોડા બળતણના નામ આપો. વાહનો ચલાવવા માટે કયા બળતણો વપરાય છે? તમારી યાદીમાં છાણા, લાકડા, કોલસા, પેટ્રોલ, ડીઝલ, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ વગેરેનું નામ હશે. તમે મીણબત્તીના સળગાવવા એટલે કે દહનની ઘટનાથી પરિચિત હશો. મીણબત્તીના અને કોલસા જેવા બળતણના સળગવા વચ્ચે શું તફાવત છે? કદાચ તમારું અનુમાન સાચું છે. મીણબત્તી જ્યોત સાથે સળગે છે, જ્યારે કોલસામાં તેમ થતું નથી. આ જ રીતે તમે બીજા ઘણા એવા બળતણ શોધી શકશો કે જે જ્યોત વગર સળગે છે. ચાલો સળગવાની રાસાયણિક ક્રિયા અને તેમાં ઉત્પન્ન થતી જ્યોતના પ્રકારો વિશે શીખીએ. દહન શું છે? વોટ ઇઝ કમ્બશન? ધોરણ 7માં કરેલી મેગ્નેશિયમની પટ્ટીના દહનની પ્રવૃત્તિ યાદ કરો. આપણે શીખેલા કે મેગ્નેશિયમના દહનથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે તથા ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે. આવી સમાન પ્રવૃત્તિ આપણે કોલસાના ટુકડા સાથે કરી શકીએ. કોલસાના ટુકડાને ચીપિયા વડે પકડો અને તેને મીણબત્તીની જ્યોત નજીક અથવા બન્સેન બર્નરની નજીક લાવો. તમે શું અવલોકન કર્યું? આપણે જોઈશું કે કોલસો હવામાં સળગે છે. આપણે જાણીએ છીએ કે કોલસો પણ હવામાં સળગીને કાર્બન ડાયોક્સાઇડ, ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે તેને દહન કહે છે. જે પદાર્થનું દહન થાય છે તેને દહનશીલ પદાર્થ કહે છે. તેને બળતણ પણ કહે છે. બળતણ એ ઘન, પ્રવાહી કે વાયુ હોઈ શકે. ક્યારેક દહન દરમિયાન પ્રકાશ જ્યોત સ્વરૂપે કે ધગધગતા પ્રકાશ સ્વરૂપે પેદા થાય છે. ઉપર દર્શાવેલી પ્રક્રિયામાં મેગ્નેશિયમ અને કોલસાને દહનશીલ પદાર્થ કહે છે. અમને કહેવામાં આવેલું કે ખોરાક એ આપણા શરીરનું બળતણ છે. હા, ખરું છે. આપણા શરીરમાં ખોરાક ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે. આપણે ધોરણ 7માં આ શીખ્યા હતા. પ્રવૃત્તિ 6.1 થોડી વસ્તુઓ જેવી કે સ્ટ્રો, દિવાસળી, કેરોસીન, કાગળ, લોખંડની ખિલ્લી, પથ્થરના ટુકડા અને કાચ વગેરે એકઠી કરો. તમારા શિક્ષકના નિરીક્ષણ હેઠળ આ દરેક પદાર્થને વારાફરતી સળગાવો. જો સળગવા લાગે તો તે પદાર્થને દહનશીલ પદાર્થ તરીકે અથવા અદહનશીલ પદાર્થ તરીકે નોંધો. કોષ્ટક 6.1 દહનશીલ અને અદહનશીલ પદાર્થો. પદાર્થો: દહનશીલ, અદહનશીલ. લાકડું, કાગળ, લોખંડની ખિલ્લી, કેરોસીન, પથ્થરનો ટુકડો, સ્ટ્રો, કોલસો, દિવાસળી, કાચ. બીજા થોડા દહનશીલ પદાર્થોના નામ આપી શકશો? તેને કોષ્ટક 6.1માં ઉમેરો. ચાલો હવે સંશોધન કરીએ કે કેવી પરિસ્થિતિમાં દહન થઈ શકે. પ્રવૃત્તિ 6.2 ચેતવણી: સળગતી મીણબત્તી સાથે સંભાળપૂર્વક કામ કરશો. સળગતી મીણબત્તીને ટેબલ પર રાખો. કાચની ચીમનીને નીચે લાકડાના ટુકડાનો આધાર આપીને મીણબત્તી પર એવી રીતે ગોઠવો કે જેથી હવા ચીમનીમાં દાખલ થઈ શકે. આકૃતિ 6.2 શું થાય છે તેનું અવલોકન કરો. હવે લાકડાના ટુકડાઓ હટાવી ચીમનીને ટેબલ પર અડવા દો. ફરીથી જ્યોતનું અવલોકન કરો. અંતે ચીમની પર કાચની તકતી મૂકો. ફરીથી જ્યોતને જુઓ. ત્રણેય કિસ્સાઓમાં શું થાય છે? શું જ્યોત બુઝાઈ જાય છે? શું તે બુઝાઈ જાય છે અને ધુમાડો ઉત્પન્ન કરે છે? શું તે કોઈ જ અસર થયા વગર સળગ્યા કરે છે? શું તમે દહનની પ્રક્રિયામાં હવાની ભૂમિકા વિશે અનુમાન કરી શકો? આપણે જાણ્યું કે દહન માટે હવા જરૂરી છે. જ્યારે હવા ચીમનીમાં નીચેથી દાખલ થાય છે ત્યારે કિસ્સા એમાં મીણબત્તી મુક્ત રીતે સળગે છે. કિસ્સા બીમાં જ્યારે હવા ચીમનીમાં નીચેથી દાખલ થતી નથી ત્યારે જ્યોત અસ્થિર થવા લાગે છે અને ધુમાડો ઉત્પન્ન કરે છે. કિસ્સા સીમાં અંતે મીણબત્તી બુઝાઈ જાય છે કારણ કે તેને હવા મળતી નથી. આપણે વાંચ્યું કે સૂર્ય પોતાની ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે. શું તે પણ કોઈ પ્રકારનું દહન છે?
સૂર્યમાં ન્યુક્લિયર પ્રક્રિયાના લીધે ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. તમે આ પ્રક્રિયાઓ વિશે આગળના ધોરણમાં શીખશો. પ્રવૃત્તિ 6.3 લોખંડની તકતી કે તવા ઉપર સળગતું લાકડું કે કોલસો મૂકો. તેને કાચની બરણી, પાત્ર કે પ્લાસ્ટિકની પારદર્શક બરણીથી ઢાંકી દો. શું થાય છે તેનું અવલોકન કરો. શું થોડા સમય બાદ કોલસો સળગતો બંધ થાય છે? શું તમે વિચારી શકો કે આવું કેમ થાય છે? તમે સાંભળ્યું હશે કે જ્યારે કોઈ વ્યક્તિના કપડાં આગ પકડી લે છે ત્યારે તે આગને ઓલાવવા તેને ધાબળા વડે લપેટવામાં આવે છે. તમે અનુમાન કરી શકશો કે કેમ? ઉનાળાની સખત ગરમી દરમિયાન કેટલીક જગ્યાએ સૂકું ઘાસ સળગી ઉઠે છે. ઘાસમાંથી તે વૃક્ષમાં ફેલાય છે અને ખૂબ ઝડપથી આખા જંગલમાં આગ ફેલાય છે. આવી આગને રોકવી ખૂબ અઘરી છે. હવે તમારા થોડા અનુભવો યાદ કરો. શું દિવાસળી તેની જાતે સળગે છે? તે કઈ રીતે સળગે છે? તમે કાગળના ટુકડાને સળગાવવાનો અનુભવ કર્યો જ હશે. શું સળગતી દિવાસળી નજીક લાવતા તે સળગી ઉઠે છે? શું તમે લાકડાના ટુકડાને સળગતી દિવાસળી નજીક લાવીને સળગાવી શકશો? શા માટે તમારે લાકડું કે કોલસો સળગાવવા માટે કાગળ કે કેરોસીનનો ઉપયોગ કરવો પડે છે? શું તમે દાવાનળ, ફોરેસ્ટ ફાયર, જંગલની આગ વિશે સાંભળ્યું છે? શું આ અનુભવ એમ કહે છે કે જુદા જુદા પદાર્થ જુદા જુદા તાપમાને સળગે છે? જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાનને તેનું જ્વલન બિંદુ ઇગ્નિશન ટેમ્પરેચર કહે છે. તમે હવે કહી શકશો કે શા માટે ઓરડાના તાપમાને દિવાસળી સળગતી નથી? શા માટે દિવાસળીને માચિસ એટલે કે મેચબોક્સની બાજુ પર ઘસતા સળગી ઉઠે છે? દિવાસળીનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. પ્રાચીન ઇજિપ્તમાં લગભગ 5000 વર્ષ પહેલા પાઇન વુડના નાના ટુકડાઓને સલ્ફરમાં ડુબાડીને દિવાસળી તરીકે વાપરવામાં આવતા. અર્વાચીન સુરક્ષિત દિવાસળી ફક્ત 200 વર્ષ પહેલા જ બનાવવામાં આવેલી. યોગ્ય લાકડાની બનાવેલી સળીના માથા પર એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ, પોટેશિયમ ક્લોરેટ અને થોડા ગુંદર સાથે સફેદ ફોસ્ફરસ લગાડો. જ્યારે કોઈ ખરબચડી સપાટી પર તેને ઘસવામાં આવે ત્યારે ઘર્ષણની ઉર્જાને લીધે સફેદ ફોસ્ફરસ સળગી ઉઠે છે. આ રીતે દિવાસળીના દહનની શરૂઆત થઈ. જો કે સફેદ ફોસ્ફરસ એ દિવાસળીનું ઉત્પાદન કરનારા કામદારો તથા વાપરનારા માટે જોખમી છે. આજકાલ સુરક્ષિત દિવાસળીના માથા પર ફક્ત એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરેટ જ લગાડવામાં આવે છે. ઘસવાની સપાટી પર પાવડર કરેલો કાચ તથા થોડો લાલ ફોસ્ફરસ, જે ખૂબ ઓછો જોખમી છે, તે હોય છે. જ્યારે દિવાસળીને સપાટી પર ઘસવામાં આવે છે કેટલાક લાલ ફોસ્ફરસનું સફેદ ફોસ્ફરસમાં રૂપાંતર થાય છે, જે તરત જ દિવાસળીના માથા પર રહેલા પોટેશિયમ ક્લોરેટ સાથે જરૂરી પ્રક્રિયા કરીને એન્ટીમની ટ્રાયસલ્ફાઇડને સળગાવવા માટે જરૂરી ગરમી ઉત્પન્ન કરે છે અને દહન